ચૂંટણી નજીક આવતા રાજકીય પાટા પર હવે આક્ષેપો અને પ્રતિ આક્ષેપોની રાજનીતિ તેજ બની રહી છે અને ખાસ કરીને પક્ષ પલટા બાદ નેતાઓ દ્વારા કરાયેલા ખુલાસાઓ ચર્ચાનો વિષય બનતા હોય છે। આવી જ એક ચોંકાવનારી પ્રતિક્રિયા સામે આવી છે ખેડૂત નેતા રાજુ કરપડાની, જેમણે ભાજપમાં જોડાયા બાદ હવે આપ પર ગંભીર આક્ષેપો કર્યા છે। તો આખરે શું છે રાજુ કરપડાએ જે આક્ષેપો લગાવ્યા છે તે આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયેલા ખેડૂત નેતા રાજુ કરપડાએ એક વિડીયોમાં પક્ષ પર ગંભીર આક્ષેપ કર્યો છે। તેમણે જણાવ્યું છે કે કટ્ટર ઈમાનદાર કહેવાતી પાર્ટીમાં કરોડો રૂપિયાના ગેરકાયદેસર વહીવટો થઈ રહ્યા છે અને સુરતમાં 1.2 કરોડ રૂપિયાનું કથિત આંગળિયું પકડાયું હોવાનો દાવો કર્યો છે। રાજુ કરપડાના જણાવ્યા મુજબ આ માત્ર એક ઘટના સુધી સીમિત નથી, પરંતુ દરેક જિલ્લામાં બેનામી રીતે કરોડો રૂપિયાનો વહીવટ થતો હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે। તેમણે કહ્યું કે પાર્ટી છોડતી વખતે તેમણે ચેતવણી આપી હતી કે સત્ય બહાર આવશે અને હવે તે ધીમે ધીમે સામે આવી રહ્યું છે। આ સાથે તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે ગામડાઓમાં પક્ષનો સકારાત્મક માહોલ બતાવવા માટે સ્ક્રિપ્ટેડ ઇન્ટરવ્યૂ, નકલી બૂમ અને એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, તેમજ એજન્સીઓ મારફતે મોટા પાયે પ્રચાર માટે પૈસા ખર્ચવામાં આવે છે અને આ પૈસાનો હિસાબ જાહેર નથી કરવામાં આવતો। રાજુ કરપડાએ આક્ષેપ કર્યો કે ચૂંટણી પહેલા 24 અને 25 તારીખે સ્ટિંગ ઓપરેશન અને અન્ય નાટકીય ઘટનાઓ સ્ક્રિપ્ટેડ રીતે રજૂ કરવામાં આવી શકે છે અને મતદારોને સાવચેત રહેવાની અપીલ કરી છે। સાંભળો રાજુ કરપડાએ આ મામલે શું કહ્યું। નમસ્કાર દોસ્તો, હું તમારો રાજુ કરપડા। 2 દિવસથી કટ્ટર ઈમાનદાર પાર્ટીના કરોડો રૂપિયા ગેરકાયદેસર વહીવટો પકડાઈ રહ્યા છે, જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાના નજીકના વ્યક્તિ ગુજરાતમાં આંગળીયું કરે છે 1.2 કરોડનું, ગુજરાતના નેતા સાથે જોડાયેલા એક વ્યક્તિ આંગળીયું લેવા માટે જાય છે 1.2 કરોડનું, અને આખી ઘટના જે છે એ સુરત ક્રાઇમ બ્રાન્ચની નજરે આવે છે। દોસ્તો, આ માત્ર એક સુરતની ઘટના નથી, દરેક જિલ્લાની અંદર કરોડો રૂપિયાનો બેનામી વહીવટ થાય છે। મેં પાર્ટી છોડી ત્યારે કહ્યું હતું કે હું બોલીશ તો જમીન પગ નીચેથી સરકી જશે। આજે જ્યારે આ ઘટના ઘટી જ છે ત્યારે થોડું વિગતે એ પણ કહીશ કે દરેક જિલ્લાઓની અંદર આવા કરોડો રૂપિયા આવે છે, પેઇડ રહેલા લોકોને પણ ચૂકવવામાં આવે છે। અમુક લોકો પાસે સ્ક્રિપ્ટેડ આયોજનપૂર્વક વિડીયો બનાવડાવવામાં આવે છે, સ્ક્રિપ્ટેડ ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે, સ્ક્રિપ્ટેડ રીતે એડિટ કરી અને આમ આદમી પાર્ટીનો પોઝિટિવ, ખરેખર ગામડાઓની અંદર પોઝિટિવ લોકો વિચારે છે આવું બતાવવા માટે સ્ક્રિપ્ટેડ આયોજનપૂર્વક ઇન્ટરવ્યૂ, અમુક બનાવેલા બૂમ સાથે, જે ચેનલોના બૂમ હોય એવા નકલી બૂમો પણ બનાવવામાં આવે છે, એઆઈના માધ્યમનો પૂરજોશથી ઉપયોગ કરવામાં આવે, એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવે અને આમ આદમી પાર્ટીનો પોઝિટિવ પ્રચાર કરાવવા માટે લાખો કરોડો રૂપિયા બહારથી લાવવામાં આવે છે। ખરેખર આ પૈસા જે આવે છે એ ખરેખર વ્હાઇટ એન્ટ્રીના આવે છે ખરા? આ પૈસાને ઓન રેકોર્ડ ક્યાં બતાવવામાં આવ્યા છે એનો જવાબ કટ્ટર ઈમાનદાર લોકોએ આજે આપવો જોઈએ અને ગુજરાતની જનતા જવાબ માંગે છે। માનો કે 1.2 કરોડ પકડાણા છે, બીજી રકમ પકડાણી નથી, પણ 1.2 કરોડ રૂપિયા જે પકડાણા છે એનો જવાબ તો કમસે કમ આપો કે આ પૈસા તમે ક્યાં બતાવ્યા છે પેપર પર, ઓન રેકોર્ડ આ પૈસા શેના હતા? આ જવાબ ગુજરાતની જનતા માંગે છે। લાખો કરોડો રૂપિયાનો ખર્ચ થાય એનાથી અમને વાંધો નથી, પણ તમે કટ્ટર ઈમાનદારીની વાતો કરો છો તો પાર્ટી ફંડમાં તો આવડી રકમ નથી, તો પછી આ પૈસા આવે છે ક્યાંથી? ગુજરાતની જનતા સવાલ પૂછે છે। ગુજરાતના નિર્દોષ, ગરીબ, અભણ જે ખરેખર લોકો છે, ગામડાઓમાં રહેલા છે, જે કોઈની વાતમાં આવી જાય છે, આ લોકોને છેતરવા માટે થઈને આયોજનપૂર્વક સ્ક્રિપ્ટેડ ઇન્ટરવ્યૂ લેવા, સ્ક્રિપ્ટેડ પ્રચાર કરાવવો, સ્ક્રિપ્ટેડ લોકો પાસે પોઝિટિવ મેસેજ અપાવવો, વાતો કરવી, એજન્સીઓને કામ આપી ગામડે ગામડે સુધી એક કોર્પોરેટ કંપની જેવો એક આખી ઝાડ બિછાવીને ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા માટે આ ફંડનો ઉપયોગ થાય છે। નંબર 2 કે ચૂંટણી નજીક આવી છે એટલે હું એ પાર્ટીની નવટંકી જોઈને આવ્યો છું ને આજે ભવિષ્યવાણી પણ કરું છું કે 24-25 તારીખે જ્યારે 26 તારીખે મતદાન છે તો 24 અને 25 તારીખે ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ આમ આદમી પાર્ટીએ સ્ટિંગ કર્યું આવું તમને જોવાનું સાંભળવા મળશે।
આમ આદમી પાર્ટીએ જનતા રેડ કરી આવું જોવાનું સાંભળવા મળશે. આ બધું સ્ક્રિપ્ટેડ હોય છે. 24-25 તારીખની હું આજે 21 તારીખે ભવિષ્યવાણી કરું છું. ગુજરાતની જનતાને ઘણું બધું આમ આદમી પાર્ટીની નવટંકી 24-25 તારીખે જોવા મળશે. ખાસ વિનંતી છે ગુજરાતના તમામ મતદારોને કે નવટંકી કરનાર લોકોને ઓળખી જજો. કટ્ટર ઈમાનદારીની વાતો કરી લાખો કરોડો રૂપિયા ખર્ચ કરી અને ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવાના જે લોકો પ્રયત્ન કરે છે, એ લોકો સાથે જે એજન્સીઓ સંકળાયેલી છે, એ લોકો સાથે એઆઈના માધ્યમથી ઉપયોગ, પાર્ટીનો પોઝિટિવ પ્રચાર કરાવવા, બીજી પાર્ટીનો નેગેટિવ રીતે પ્રચાર કરાવવા માટે એઆઈનો જે ઉપયોગ ખાસ કરીને મહત્તમ આમ આદમી પાર્ટી ઉપયોગ કરે છે. ત્યારે આપ સૌને વિનંતી છે કે 26 તારીખે જ્યારે મતદાન કરવા જાવ ત્યારે આવા કટ્ટર ઈમાનદારની વાતો કરનારા લોકોને ઓળખી જજો. વધુમાં વધુ મતદાન ભારતીય જનતા પાર્ટી તરફ થાય એ અપીલ સાથે આપ સૌને લોકશાહી પર્વની ખૂબ ખૂબ શુભકામના. 26 તારીખે વધુમાં વધુ મતદાન થાય એ નમ્ર અપીલ કરું છું. આપ સૌનો આભાર. તો અંતમાં રાજુ કરપડાએ જનતાને અપીલ કરી છે કે કટ્ટર ઈમાનદારીના દાવા કરનારાઓને ઓળખો અને મતદાન સમયે વિચારપૂર્વક નિર્ણય લો. તેમજ વધુમાં વધુ મતદાન કરવાની પણ અપીલ કરી છે. એકંદરે જોવામાં આવે તો આક્ષેપો રાજકીય માહોલને વધુ ગરમાવશે તે નિશ્ચિત છે. હવે સવાલ છે કે આરોપો પર આમ આદમી પાર્ટી શું જવાબ આપે છે અને શું આક્ષેપોનું કોઈ સત્તાવાર પુરાવા સાથે સમર્થન થશે. આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.